હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। હવે આ એક્ઝામ તો પતી ગઈ, પણ નેક્સ્ટ એક્ઝામની તૈયારી માટે મેં ટાઈમ ટેબલ બનાવ્યું છે। હવે નેક્સ્ટ એક્ઝામ ક્યારે આવશે એ તો ખબર નથી, પણ એક્ઝામ આવતા પહેલાં હું મારું સિલેબસ કમ્પ્લીટ કરી દેવા માગું છું। તેના માટે મેં ટાઈમ ટેબલ બનાવ્યું છે। સૌથી પહેલાં તો હું બંધારણ પર ધ્યાન આપીશ। કેમ કે તેમાં સારા એવા માર્ક્સ લાવી શકાય છે અને બંધારણમાં 30 માર્ક્સનું પૂછાય છે। તો લગભગ મારે બંધારણ કમ્પ્લીટ કરવામાં 45 દિવસ લાગશે। તો આજે 14/7 તો તારીખ થઈ, તો લગભગ 45 દિવસમાં મારું બંધારણ કમ્પ્લીટ થઈ જશે। ત્યારબાદ હું ઇતિહાસમાં તૈયારી ચાલુ કરીશ। ઇતિહાસમાં તો મને લાગે છે ને કે 6, 7, 8, 9 અને 10ની બુક 6, 7, 8, 9 અને 10ની બુક વાંચવી સારી રહેશે। 11, 12ની પર વાંચો ને તો બી બધું કવર થઈ જશે। અને તેમાં કિશન સરના છે ને, તેમની ચેનલનું નામ હું અહીંયા સ્ક્રીન પર મૂકી દઈશ। તેમના વિડીયો પણ બહુ હેલ્પફુલ થાય એવા છે, કારણ કે તેમાં હડપ્પા સભ્યતાથી લઈને છેક હાલના ઇતિહાસ સુધી બધી જ માહિતી કવર કરી છે। એટલા માટે તેમના વિડીયો પણ બહુ હેલ્પફુલ રહેશે। તો લગભગ ઇતિહાસ કમ્પ્લીટ થવામાં 50 દિવસ તો થશે, 50 દિવસ તો લાગશે જ, કારણ કે 6, 7, 8, 9 અને 10 અને સાથે 11, 12ની બુક પણ વાંચવાની, એટલે લગભગ આટલા દિવસ તો લાગશે। ત્યારબાદ વિજ્ઞાનનું તો પછી જોઈશું આપણે। આ સિલેબસ કમ્પ્લીટ થાય તો ત્યારબાદ જોઈશું વિજ્ઞાન। અને રહી વાત ગણિત અને રિઝનિંગની, તો ગણિત અને રિઝનિંગ મને સામાન સર સમજાવે ને તે સારી રીતે સમજાય છે। તો હું એન્જલ એકેડેમીમાંથી આ 2 બુક લાવવાની છું, અને ત્યારબાદ હું તેના પર ચોક્કસ વિડીયો બનાવીશ। જ્યારે હું આ બુક લાવીશ અને તેની તૈયારી શરૂ કરીશ ત્યારે ચોક્કસથી તેના પર વિડીયો બનાવીશ, પણ હમણાં હું આ 2 વિષય પર ફોકસ કરવા માંગુ છું। તો બંધારણમાં તો શું કરવું, તો બંધારણમાં છે ને સંકુલમાં નિર્મિત સર જે ભણાવે છે ને, તે મને સારી રીતે સમજાય છે। અને એક ટીચિંગ કિશનના વિડીયો પણ બહુ હેલ્પફુલ રહે છે। એમાં તો 85 કે એવા કંઈક વિડીયોની સિરીઝ છે આખી। એ તમે રોજ એક વિડીયો જોશો ને તો સારી રીતે તમારું બંધારણ તૈયાર થઈ જશે। તમારે શું કરવાનું, વિડીયો જોવાના અને એક નોટબુક બનાવવાની, જેમ આપણે સ્કૂલમાં બનાવતા હતા ને તેવી જ રીતે એક સારી રીતે એક નોટબુક બનાવીએ ને તો પછી કોન્સ્ટેબલની એક્ઝામ ગમે ત્યારે આવે, પણ આપણે જ્યારે એ નોટબુક જોઈએ ને તો આપણને બધું જ સારી રીતે સમજાય। એવી રીતે એક નોટબુક બનાવી લેવાની, જેના કારણે આપણે ફરીથી જ્યારે એક્ઝામ આવે ત્યારે આખો સિલેબસ જોવો ના પડે। તો એવી સરસ એક નોટબુક બનાવી દેવાની 45 દિવસમાં। તો હું તમને બતાવીશ કે હું કેવી રીતે આ લખું છું, કેવી રીતે હું તૈયાર કરું છું। તો આજના વિડીયોમાં આટલું જ, મળીએ આગલા વિડીયોમાં। ત્યાં સુધી વાંચતા રહો, તૈયારી કરતા રહો।